Hello everyone, today we are starting a new lecture of Manufacturing Engineering 2, Unit number 2, Basic Machine 1, and it is Drilling Machine. This is the second lecture of Drilling Machine. We have already completed the types of drilling machine, the working principle and main parts of drilling machine. Now we go further with the some mechanism which are used in a drilling machine as a feed mechanism and important parts, work holding device, etc. So let's start. સૌ પ્રથમ આપણે સ્ટાર્ટ કરીએ ડ્રિલ સ્પિન્ડલ એસેમ્બલી. આપણે જે મેઇન પાર્ટ્સ જોઈ ગયા હતા એની અંદર જોયું હતું જે સ્પિન્ડલ છે એના નીચે છે આપણે ડ્રિલ બીટ અથવા ડ્રિલ ચક છે એ લગાવવામાં આવે છે, એટલે કે ટૂલ હોલ્ડિંગ ડિવાઇસ તરીકે. તો હવે એની અંદરની યંત્ર રચના કઈ રીતે હશે તો એની ફિગર તમે જોઈ શકો છો કે ભાઈ ડ્રિલ મશીન છે એની ઉપરનો ભાગ એટલે કે ડ્રિલ હેડ છે એની અંદર સ્પિન્ડલ એસેમ્બલી આવેલી હોય છે. ડ્રિલ સ્પિન્ડલ એસેમ્બલી જે ઇલેક્ટ્રિકલ મોટર દ્વારા સ્ટેપ પુલી દ્વારા છે આપણે પાવર ટ્રાન્સમિટ કરીએ છીએ. જે ઉપરના ભાગમાં કીવે ઓન ધ સ્પિન્ડલ છે ત્યાં પુલી બેસાડેલી હશે, સ્ટેપ પુલી તેની ઉપર આવશે, એ ફરશે. એ ફરશે એટલે એ આખું સ્પિન્ડલ ફરશે. જે સ્પિન્ડલ છે એની સાથે કનેક્ટેડ છે, સ્પિન્ડલ ફરશે. નેક્સ્ટ છે હવે સ્પિન્ડલની ઉપરની સાઈડ છે ત્યાં થ્રેડ છે, એક નટ આપેલી છે, એની નીચે થ્રસ્ટ બેરિંગ છે. થ્રસ્ટ બેરિંગ છે એ સ્લીવની અંદર લગાવેલ છે. સ્લીવના બંને છેડા ઉપર બેરિંગ અને વોશર આપેલા છે કે એસેમ્બલી છે. હવે એ જે સ્લીવ છે એની એક સાઈડ છે રેક બેસાડેલી છે તમે જુઓ છો, અને રેક સાથે પિનિયન આપેલું છે અને પિનિયન ઉપર હેન્ડલ લગાડેલા છે જેનો યુઝ કરીને આપણે ડ્રિલ બીટને છે અપવર્ડ અથવા ડાઉનવર્ડ લઈ જઈએ છીએ. તો એ હેન્ડલ આપણે જ્યારે મૂવ કરીએ છીએ ત્યારે શું થાય છે એકચ્યુઅલી તો કે ત્યારે છે એ હેન્ડલ છે એની સાથે પિનિયન લાગેલું છે, એ પિનિયન મેચ થાય છે રેક સાથે, એટલે પિનિયન મૂવ થશે એટલે રેક મૂવ થશે, રેક મૂવ થશે એટલે કે આખી સ્લીવ છે એ મૂવ થશે, સ્લીવ મૂવ થશે એટલે જે સ્પિન્ડલ છે એ આખું છે એ નીચે આવે છે, લોવર ધ સ્પિન્ડલ. અને સ્પિન્ડલના છેડા ઉપર જે ટેપર અંદર બોર આપેલો હોય છે અથવા હોલ આપેલો હોય છે જેને મોર્સ ટેપર કહેવામાં આવે છે. સ્ટાન્ડર્ડ ટેપર હોય છે ત્યાં ડ્રિલ બીટ અથવા ડ્રિલ ચક લગાવવામાં આવે છે, બરાબર. તો આ આખી એની એસેમ્બલી થઈ છે. હવે એની અંદર શું છે તો કે આ એસેમ્બલી રાઉન્ડ ફરશે. સાઈડમાં તમે જોઈ શકો છો સ્લીવ છે એટલે કે સ્પિન્ડલ છે એ સ્પ્લાઇન હોય છે, મીન્સ કે રોટરી મોશન એ ફરશે અને એને ડાઉનવર્ડ લઈ આવવું છે તો ત્યાં સ્પ્લાઇન આપેલા હશે, એટલે કે ખાંચાવાળી શાફ્ટ સ્પ્લાઇન. આપણને ખબર છે 8 કે 10 છે શાફ્ટની ઉપર ગ્રુવ્સ હોય છે એની મદદથી, એટલે કે એની અંદર રોટરી મોશન એ કન્ટિન્યુઅસ ચાલુ રહેશે અને આપણે ડાઉનવર્ડ મોશન પણ લઈ આવી શકીએ છીએ. તો એ કેના લીધે બને છે તો કે સ્પ્લાઇન શાફ્ટને લીધે જે સ્પિન્ડલ ઉપર આપેલી હોય છે. સ્પિન્ડલને પ્રાઇમરી મોશન તરીકે રોટરી મોશન મળે છે અને ઇલેક્ટ્રિકલ મોટર દ્વારા જે પાવર ટ્રાન્સમિટ થાય છે સ્પિન્ડલની ઉપરની સાઈડ જે કીવે આપેલો છે ત્યાં પુલી બેસાડવામાં આવે છે, સ્ટેપ પુલી, એના મદદથી એને રોટરી મોશન મળે છે. હવે જે ટૂલને સેકન્ડરી મોશન આપવાની છે ડાઉનવર્ડ મોશન, એના માટેની આ મિકેનિઝમ છે. એના માટે જે સ્લીવ આપેલી છે, સ્લીવની અંદર ગ્રુવ્સ છે એટલે કે શાફ્ટ છે એ સ્પ્લાઇન છે, સ્લીવની આગળના ભાગે રેક છે, રેકની સાથે પિનિયન જોડેલું છે અને પિનિયનને બહાર કાઢી ત્યાં હેન્ડલ આપેલું છે, એટલે હેન્ડલને આપણે ડાઉનવર્ડ કરશું એટલે પિનિયન ફરશે, પિનિયન ફરશે એટલે રેક ઉપર મેચ થયેલી છે એટલે રેકની મદદથી આખી સ્લીવ છે એ ડાઉનવર્ડ થશે અને સ્પિન્ડલ આખું નીચે આવશે. ઓકે, તો આ રીતે પોસિબલ બને છે જે આપણે ટૂલને ફીડ આપીએ છીએ એ. રેડી? તો જોઈએ આપણે. The drill spindle is a vertical shaft which hold the drill. ડ્રિલ સ્પિન્ડલ છે એક ઊભી શાફ્ટ છે જે ડ્રિલ બીટ અથવા તો ડ્રિલ ચકને સાચવે છે. A long keyway is cut on the spindle and a sliding key connects with the bevel gear of step con pulley. એટલે કે કીવે એટલે અહીંયા કીધું છે જે આપણે કીધું એ સ્પ્લાઇન શાફ્ટનો ઉપયોગ કરવામાં આવે છે એઝ અ સ્પિન્ડલ તરીકે. ઇટ રિસીવ મોશન ફ્રોમ ધ ડ્રાઇવિંગ મોટર. જે સ્પિન્ડલ છે એ ડ્રાઇવિંગ ઇલેક્ટ્રિક મોટર છે ત્યાંથી પાવર મેળવે છે અને રોટરી મોશન ફરે છે. ધ સ્પિન્ડલ રોટેટ્સ વિથ નોન રોટેટિંગ સ્લીવ નોન એઝ ક્વિલ. એટલે કે સ્પિન્ડલ જ્યારે રોટેટ થાય છે ત્યારે નોન રોટેટિંગ મેમ્બર છે જેને આપણે સ્લીવ કહીએ છીએ એ નોન રોટેટિંગ મેમ્બર છે, સ્થિર છે. ધ સ્પિન્ડલ એન્ડ ધ સ્લીવ આર કનેક્ટ બાય ધ થ્રસ્ટ બેરિંગ. આપણે જોયું એ પ્રમાણે ઉપર અને નીચે છે એ સ્પિન્ડલ છે એ સ્લીવ સાથે થ્રસ્ટ બેરિંગથી જોડાયેલી હોય છે. ધ રેક ટીથ આર કટ ઓન ધ આઉટર સરફેસ ઓફ ધ સ્લીવ. એટલે કે સ્લીવ છે એની આઉટર સરફેસ ઉપર છે એ રેકના
દાતા એટલે કે તીથ આવેલા હોય છે. ધ સ્લીવ મે બી મૂવ અપ એન્ડ ડાઉન બાય રોટેટિંગ અ પિનિયન વિચ ઇઝ મેચ વિથ ધ રેક. અને આ રેક સાથે છે જે પિનિયન ગિયર એટેચ કરેલું હોય છે, જેને લીધે છે એ સ્લીવ છે અપ ડાઉન મૂવમેન્ટ આપી શકે છે. ધીસ મૂવમેન્ટ ઇઝ ગિવન ટુ ધ સ્પિન્ડલ ફોર પ્રોવાઇડિંગ ધ રિક્વાયર્ડ ફીડ. એટલે આ મૂવમેન્ટને લીધે છે આપણે ડ્રીલ બીટ અથવા તો સ્પિન્ડલને યોગ્ય ફીડ આપી શકીએ છીએ. As there is a long keyway on top of the spindle, it is connecting to the driving mechanism even during the feed movement. એટલે કે આપણે કીધું એ પ્રમાણે જે સ્પિન્ડલ છે એ સ્પ્લાઇન હોય છે, જેને લીધે શું થાય છે તો કે જ્યારે એની પ્રાઇમરી મોશન એટલે કે રોટરી મોશન કરતું હશે ત્યારે પણ આપણે એને ત્યારે ફીડ આપી શકીશું. નેક્સ્ટ છે અ મોર સ્ટેપર હોલ ઇઝ પ્રોવાઈડ એટ ધ લોઅર એન્ડ ઓફ ધ સ્પિન્ડલ. એટલે સ્પિન્ડલના નીચેના ભાગમાં મોર સ્ટેપર હોલ છે એ આપેલો હોય છે, જે સ્ટાન્ડર્ડ ટેપર છે આપણે જોઈ ગયા એ પ્રમાણે લેથ મશીનમાં બધી જગ્યાએ યુઝ થાય છે એ પ્રમાણનું મોર સ્ટેપર આપેલું હોય છે હોલ, કે જેની અંદર આપણે ડ્રીલ ચક કે ડ્રીલ બીટને ડાયરેક્ટલી અથવા ઇનડાયરેક્ટલી ફિટ કરી શકીએ છીએ. ઇટ ઇઝ યુઝફુલ ઇન એકોમોડેટિંગ અ ટેપર સેન્ક ડ્રીલ. એટલે કે ત્યાં આપણે જે ટેપર સેન્કના ડ્રીલ બીટ છે એનો યુઝ કરી શકીએ છીએ, તો એને પકડાવી શકીએ છીએ. ધ ટેંગ ઓફ ધ ડ્રીલ ફિટ્સ ઇન અ સ્લોટ પ્રોવાઇડિંગ એટ ધ એન્ડ ઓફ ધ ટેપર હોલ. જે ટેપર હોલ છે એના છેડા ઉપર છે એ જે ડ્રીલ બીટની જે ટેંગ હોય છે એના માટેનો આપેલો હોય છે. ટુ રિમૂવ ધ ડ્રીલ ફ્રોમ ધ સ્પિન્ડલ અ ડ્રિફ્ટ મે બી પુશ થ્રુ અ સ્લોટ. જે ખાંચું આપેલો છે એ ખાંચાની મદદથી ત્યાં ડ્રિફ્ટ દ્વારા અથવા વેજ દ્વારા આપણે ડ્રીલ બીટ છે એને ઇઝીલી બહાર કાઢી શકીએ છીએ. તો આ થઈ ગયું ડ્રીલ સ્પિન્ડલ એસેમ્બલી વિશેની માહિતી. હવે આપણે આગળ વધીએ એમાં જોઈએ છીએ કે ટ્વિસ્ટ ડ્રીલ અને એની ટૂલ જ્યોમેટ્રી. તો આપણી સમક્ષ ફિગર છે એની અંદર તમે જોઈ શકો છો ટ્વિસ્ટ ડ્રીલ નોમેનક્લેચર આપેલું છે, જેની અંદર ઓવરઓલ લેન્થ એટલે કે જે ડ્રીલ બીટની એક છેડાથી લઈને બીજા છેડા સુધીની લંબાઈ છે એને ઓવરઓલ લેન્થ કહેવામાં આવે છે. નેક્સ્ટ છે લેન્થ ઓફ ધ બોડી, કે જેની અંદર આપણે ફ્લેંક એટલે કે જે ડેડ સેન્ટર છે એટલે કે આગળનો ભાગ છે ત્યાંથી લઈ અને જે પાર્ટ સુધીની અંદર આપણે ડ્રીલ કરી શકીએ અથવા ફ્લૂઇડ આવેલા હોય તે પાર્ટને આપણે અથવા તો નેકના આગળના પાર્ટ સુધીને બોડી કહેવામાં આવે છે. હવે સેન્ક છે એ નેક પછીનો જે પાર્ટ છે એન્ડ સુધીનો એને ટેંગ અને સેન્ક કહેવામાં આવે છે. સેન્ક ભાગમાં ટેપર આવેલું હોય છે અને પાછળ ટેંગ આવેલી હોય છે. નેક ડ્રીલ બીટ અને સેન્ક અથવા તો બોડી અને સેન્ક વચ્ચેનો ભાગ છે ને નેક કહેવામાં આવે છે. આ ઉપરાંત ફ્લૂઇડ આપેલી છે અને લેન્ડ આપેલા છે, જેના વિશે આપણે જોઈએ તો ટ્વિસ્ટ ડ્રીલ નોમેનક્લેચર. પહેલાં વહેલા છે સેન્ક કેને કહેવામાં આવે છે? ઇટ ઇઝ ધ પાર્ટ ઓફ ધ ડ્રીલ બાય વિચ ઇટ ઇઝ અ હેલ્ડ એન્ડ ડ્રીવન. એટલે કે સેન્ક એ ડ્રીલનો એવો પાર્ટ છે કે જ્યાંથી તેને પકડવામાં આવે છે અને તેને ફેરવવામાં આવે છે. ઇટ ઇઝ ફાઉન્ડ જસ્ટ અબવ ધ બોડી ઓફ ધ ડ્રીલ. જે ડ્રીલની બોડી છે એની ઉપરનો ભાગ છે. ધ સેન્ક મે બી સ્ટ્રેટ ઓર ટેપર. સેન્ક છે એ ટેપર અથવા તો સ્ટ્રેટ હોઈ શકે છે. જે આપણે ફિગરમાં જોયું એ ટેપર સેન્ક હતો. નેક્સ્ટ છે ટેંગ. ધ ફ્લેટેડ એન્ડ ઓફ ધ ટેપર સેન્ક ઇઝ નોન એઝ અ ટેંગ. જે સેન્કનો પાછળનો ભાગ છે ટેપર ભાગનો છેડાનો ભાગ છે એને ફ્લેટ કરવામાં આવેલો હોય છે, તેને ટેંગ કહેવામાં આવે છે. ઇટ ઇઝ મેન્ટ ટુ ફિટ ઇન અ સ્લોટ ઇન ધ સ્પિન્ડલ ઓર સોકેટ. એ ભાગ છે સ્પિન્ડલ અથવા સોકેટના સ્લોટની અંદર ફિટ થઈ જાય છે અને ટેંગની મદદથી જ આપણે છે એ ડ્રીલ બીટને ત્યાંથી સ્લોટમાંથી વેજની મદદથી એને રિમૂવ કરી શકીએ છીએ. નેક્સ્ટ છે નેક. ઇટ ઇઝ અ પાર્ટ ઓફ ડ્રીલ વિચ ઇઝ ડાયામેટ્રિકલી અંડરકટ બિટવીન ધ બોડી એન્ડ ધ સેન્ક ઓફ ધ ડ્રીલ. એટલે કે બોડી અને સેન્કનો જે ડાયામીટર છે એના કરતાં ઓછો ડાયામીટર ધરાવતા ભાગને નેક કહેવામાં આવે છે. લિપ. ઇટ ઇઝ ધ એજ ફોર્મ બાય ધ ઇન્ટરસેક્શન ઓફ ફ્લેંક અને ફેસ. તે ફેસ અને ફ્લેંકને જોડતી બાજુ છે જેને લિપ કહેવામાં આવે છે. ધેર આર 2 લિપ્સ ઓન બોથ ઓફ ધ શુડ બી ઇક્વલ લેન્થ. લિપ છે એ બંને બાજુ હોય છે અને તેની લંબાઈ છે ઇક્વલ હોય છે. નેક્સ્ટ છે લેન્ડ. ઇટ ઇઝ અ સિલિન્ડ્રિકલ ગ્રાઉન્ડ સરફેસ ઓન ધ લીડિંગ એજ ઓફ ધ ડ્રીલ ફ્લુઇડ એડજેસન્ટ ટુ ધ બોડી ક્લિયરન્સ સરફેસ. લેન્ડ છે એ ભાગ છે કે જે ડ્રીલનો હોલ કરે છે અથવા એ ડાયામીટર છે કે જેના દ્વારા આપણે
એક્યુરેટ સાઇઝનો હોલ કરી શકીએ છીએ. અને એ છે એ સરફેસની ઉપર આવેલો હોય છે, અને એ સિવાયનો જે પાર્ટ હોય છે એને થોડું એના કરતાં ડાઉન બનાવવામાં આવે છે, જેથી મટીરિયલ ઇઝીલી અથવા તો જે ડ્રીલ બીટ છે એ મટીરિયલમાં ફસાઈ ન જાય એના માટે. નેક્સ્ટ છે ફ્લુઇડ્સ. ધ ગ્રુવ્સ ઇન ધ બોડી ઓફ ધ ડ્રીલ આર નોન એઝ ફ્લુઇડ્સ. ફ્લુઇડ્સ ફ્રોમ ધ કટિંગ એજ ઓન ધ પોઈન્ટ. એટલે કે જે ડ્રીલ બીટની બોડી ઉપર જે ખાંચા અથવા ગ્રુવ્સ આવેલા છે એને ફ્લુઇડ્સ કહેવામાં આવે છે. જ્યારે મશીનિંગ થતું હોય ત્યારે મટીરિયલ રિમૂવ થાય છે, ચિપ્સ સ્વરૂપે ફ્લુઇડમાંથી બહાર નીકળે છે. નેક્સ્ટ છે એંગલ ઓફ ટ્રીસ ડ્રીલ. ટ્રીસ ડ્રીલની અંદર ઘણા બધા એંગલો આવેલા છે, તો આપણે એંગલ વિશે માહિતી મેળવીએ. એમાં સૌ પ્રથમ છે ચીઝલ એજ એંગલ. ધ એંગલ ઇન્ક્લુડેડ બિટવીન ધ ચીઝલ એજ એન્ડ ધ લીપ એઝ અ વ્યૂ ફ્રોમ ધ એન્ડ ઓફ ધ ડ્રીલ. બરાબર, ડ્રીલને જે આપણે પાછળના ભાગેથી જોઈએ ત્યારે ચીઝલ એજ અને લીપ વચ્ચેનો જે એંગલ છે એને કહેવામાં આવે છે, જેની વેલ્યુ છે એ નોર્મલી 120 થી 135 ડિગ્રીની હોય છે. નેક્સ્ટ છે હેલિક્સ એંગલ ઓર રેક એંગલ. હેલિક્સ અથવા રેક એંગલ. ધ હેલિક્સ ઓર રેક એંગલ ઇઝ ધ એંગલ ફોર્મ બાય ધ લીડિંગ એજ ઓફ ધ લેન્ડ વિથ અ પ્લેન હેવિંગ ધ એક્સિસ ઓફ ધ ડ્રીલ. એટલે કે ડ્રીલની જે સેન્ટ્રલ એક્સિસ છે ત્યાંથી લઈ અને જે લીડિંગ એજ છે એની વચ્ચે બનતા ખૂણાને હેલિક્સ એંગલ અથવા તો રેક એંગલ કહેવામાં આવે છે. ઇફ ધ ફ્લુઇડ ઇઝ સ્ટ્રેટ ધ પેરેલલ ઓફ ધ ડ્રીલ એક્સિસ ધેન ધેર વુડ બી અ નો રેક. એટલે કે જેની ફ્લુઇડ છે એ સ્ટ્રેટ હોય અથવા પેરેલલ હોય તો તેને રેક એંગલ આપવામાં આવતો નથી. નેક્સ્ટ છે પોઈન્ટ એંગલ. ધીસ ઇઝ ધ એંગલ ઇન્ક્લુડેડ બિટવીન ટુ લિપ્સ પ્રોજેક્ટેડ અપોન અ પ્લેન પેરેલલ ટુ ધ ડ્રીલ એક્સિસ એન્ડ પરપેન્ડિક્યુલર ટુ ધ કટિંગ લિપ્સ. એટલે કે પોઈન્ટ એંગલ છે એ એવો એંગલ છે કે જ્યારે ડ્રીલ બીટને આપણે વર્ટિકલ રાખીએ ત્યારે જે એની લિપ્સ છે, બંને બાજુની લિપ્સ એની સરખી લંબાઈ હોય છે, એની બંને વચ્ચે બનતા ખૂણાને પોઈન્ટ એંગલ કહેવામાં આવે છે. અને નોર્મલી એ 118 ડિગ્રીનો હોય છે, જે સ્ટાન્ડર્ડ છે. પછી હાર્ડ મટીરિયલ માટે છે એની કિંમત છે એ વધારવામાં આવે છે, અને સોફ્ટ મટીરિયલ માટે છે જેમ કે એલ્યુમિનિયમ છે, કોપર છે, પ્લાસ્ટિક છે, તો એના માટે એની કિંમત છે એમાં ઘટાડો કરવામાં આવે છે. નેક્સ્ટ છે લિપ ક્લિયરન્સ એંગલ. ધ એંગલ ફોર્મ બાય ધ ફ્લેન્ક એન અ પ્લેન એટ અ રાઇટ એંગલ ટુ ધ ડ્રીલ એક્સિસ. આ એંગલને કહેવામાં આવે છે લિપ ક્લિયરન્સ એંગલ, જેની વેલ્યુ 12 ડિગ્રીથી લઈને 15 ડિગ્રી સુધીની હોય છે. નેક્સ્ટ આપણે જોઈએ ટૂલ હોલ્ડિંગ ડિવાઇસ. હવે આપણે ટૂલ જોઈ ગયા ડ્રિલિંગ મશીનમાં, આગળ સ્પિન્ડલ મિકેનિઝમ આપી જોઈ. હવે છે ટૂલ હોલ્ડિંગ ડિવાઇસ. તો કયા પ્રકારના એક તો ટૂલ હોય છે અને કઈ જગ્યાએ એને લગાવવામાં આવે છે, એના માટેની ફેસિલિટી શું હોય છે. તો ડિફરન્ટ ટૂલ્સ આર યુઝ ફોર પરફોર્મિંગ અ ડિફરન્ટ ઓપરેશન. એટલે કે જે ઓપરેશન જે રીતે કરવાનું છે એના આધારે ઘણા બધા ટૂલ છે એ ઉપયોગમાં લેવામાં આવે છે, અને એના ટૂલ માટે ટૂલ હોલ્ડિંગ ડિવાઇસ અલગ અલગ હોય છે. તો પહેલું છે ફર્સ્ટ બાય ડાયરેક્ટલી ફિટિંગ ઇન ધ સ્પિન્ડલ. એટલે કે સ્પિન્ડલ છે આપણને ખબર છે કે હેડની નીચે સ્પિન્ડલ આપેલું છે, સ્પિન્ડલની અંદર ટેપર હોલ હોય છે અને ઉપર છે એક સ્લોટ આવે છે, જ્યાં ડાયરેક્ટલી આપણે ડ્રીલ બીટને લગાવી શકીએ છીએ. ટેપર સેન્ક છે એની અંદર જવા દઈએ એટલે તો એક ડાયરેક્ટલી ફિટેડ ઇન અ સ્પિન્ડલ. સેકન્ડ છે બાય સ્લીવ. એટલે કે સ્લીવની મદદથી પકડાવીને, બાય સોકેટ એટલે કે સોકેટ દ્વારા, બાય ચક એટલે કે ચક દ્વારા પકડાવીને, અને ટેપિંગ એટેચમેન્ટ એટલે કે જે ટેપ આટા પાડવા માટે યુઝ થાય છે એની એટેચમેન્ટ હોય એના ઉપર પકડાવીને આપણે યુઝ કરી શકીએ છીએ. તો આ બધી છે ટૂલ હોલ્ડિંગ ડિવાઇસ. આપણે જોઈએ એની ફિગરો. તો સૌ પ્રથમ જોઈએ તો સ્લીવ છે. હવે ક્યારેક એવું બને કે ભાઈ ડ્રીલ બીટ છે એ સાઇઝમાં નાનું હોય, બરાબર, અને એની ઉપર જે ટેપર આપેલું છે એ સાઇઝમાં નાનું હશે. મીન્સ કે ટેપર છે એ મે બી 3/4 હોય, 1 ઇંચનું ન હોય, અથવા તો 1/2 હોય. તો એવા પાર્ટમાં તેની ઉપર સ્લીવ લગાવવામાં આવે છે, અને સ્લીવમાં પણ એવો જ સ્લોટ હોય છે જે ટેંગના ભાગમાંથી એને દૂર કરી શકીએ. આ સ્લીવ છે એ સ્ટાન્ડર્ડ સાઇઝની હશે, જે સ્પિન્ડલની અંદર મેચ થઈ જશે અથવા ફિટ થઈ જશે. તો આ થઈ ગઈ સ્લીવ. નેક્સ્ટ છે ડ્રીલ ચક. તો આપણે જોઈ શકો છો તમે ડ્રીલ ચક. ડ્રીલ ચકની પાછળનો ભાગ પણ નો જે સેન્ક ટેપર હોય છે એ રીતનો ટેપર હોય છે, અને એ સ્પિન્ડલમાં ફિટ થઈ જાય છે. પછી કીની મદદથી આપણે જે ચકની સ્લીવ છે એને મૂવ કરશું એટલે એના જોસ છે ઇનસાઇડ અને આઉટસાઇડ મૂવ થશે, અને એની અંદર નાની સાઇઝના ડ્રીલ બીટ મીન્સ કે 1 mmથી લઈ અને 12 mm જેટલા અથવા 12.7 એટલે કે 1/2 ઇંચમાં કહીએ તો
ત્યાં સુધીના ડ્રીલ બીટ છે ડાયરેક્ટલી આપણે ચકની અંદર લગાવી શકીએ છીએ. બાજુમાં તમે જુઓ ત્યાં ટેપિંગ એટેચમેન્ટ આપેલી છે, એટલે કે ટેપર સેન્ક છે. ઉપર જે સ્પિન્ડલમાં એટેચ થઈ જશે એના નીચે નટ છે, સ્પ્રિંગ આપેલી છે, એ પ્લેટ આપેલી છે, ક્લચ પ્લેટ, અને નીચેના ભાગમાં જે છે એ ટેપ લગાવવામાં આવે છે. આ સ્પ્રિંગ મિકેનિઝમ એટલા માટે આપવામાં આવે છે કે ટેપિંગ ઓપરેશન છે એ સ્લો સ્પીડે થતું ઓપરેશન છે, અને તેની અંદર છે જે શોક લાગે છે તો એ રિજિડ હોય તો મે બી બ્રેક થઈ જવાની અથવા તૂટી જવાની શક્યતા વધારે હોય છે. તેના માટે તેમાં વચ્ચે આપવામાં આવે છે સ્પ્રિંગ. તો મિત્રો, આ વાત થઈ ગઈ ડ્રિલિંગ મશીનમાં. આપણે આગળ જોયું એ પ્રમાણે સૌપ્રથમ છે સ્પિન્ડલ મિકેનિઝમ જોઈ, ત્યારબાદ ટ્વિસ્ટ ડ્રિલ, એના નોમેનક્લેચર અને ટૂલ હોલ્ડિંગ ડિવાઇસ. તો આ બધી માહિતી થઈ ગઈ ડ્રિલિંગ મશીનની. ઓકે, થેન્ક યુ.